તો રાજકોટમાં ધોરાજીના નાની પરવડી ગામે ફુલઝર નદી બે કાંઠે વહેતી થઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદથી ફુલઝર નદીમાં ઘોડાપૂર આવ્યું હોય તેવા દ્રશ્યો। સતત 2 દિવસથી ફુલઝર નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ છે। કોઝવે પર 3 ફૂટ જેટલું પાણી વહેતા સાવચેતીના ભાગરૂપે હાલ તો આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે। જૂનાગઢના ભેસાણ અને ચોકી વડાલ સહિત 18 ગામને જોડતો આ રસ્તો બંધ કરાયો છે। ગ્રામજનોની કોઝવેની સપાટી ઊંચી લેવાની માંગ છે। અને અહીંથી જતા તમામ વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે। અત્યારે મોટાભાગના વાહનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે કે જેથી કરીને આ પુલને ઓવરબ્રિજ બનાવે એવી ગ્રામજનોની માંગ। મહત્વનું છે કે સતત 3 દિવસથી અવિરત વરસાદના કારણે રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ છલકાયો। આજી ડેમ 20મી વખત ઓવરફ્લો થયો છે। છેલ્લા 67 વર્ષોમાં આજી ડેમ 20 વાર છલકાયો। મેઘરાજાએ અવિરતપણે વરસાવેલા હેતના કારણે આજી ડેમ છલકાઈ જતા આજી નદી બે કાંઠે વહી રહી છે। રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમના આકાશી દ્રશ્યો। આજી ડેમ છલકાતા રાજકોટવાસીઓને પીવાના પાણીની ચિંતા હવે દૂર થઈ છે। આજી ડેમના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। છેલ્લા 67 વર્ષોમાં 20મી વખત છલકાયો છે આજી ડેમ અને ડેમ છલકાતા આજી નદીમાં પાણીની આવક વધી રહી છે। જોકે આજી ડેમ છલકાતા રાજકોટવાસીઓને હવે આવનારા સમયમાં પીવાના પાણીની સમસ્યા દૂર થશે। 29 ફૂટની સપાટીએ આજી ડેમ ઓવરફ્લો થયો, જેના અદ્ભુત આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। અને આ તરફ રાજકોટમાં જૂના એરપોર્ટની ધરાશાયી થયેલી દિવાલના દ્રશ્યો સામે આવ્યા છે। દિવાલ તૂટવાના કારણે ભોમેશ્વર વિસ્તારમાં પાણી ઘૂસી ગયા હતા। જાગૃતિ સોસાયટી વિસ્તારમાં પણ દિવાલો તૂટવાથી પાણી ભરાઈ ગયા હતા। હાલ તો ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર નથી, પરંતુ દિવાલ તૂટવાના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ પણ છે, સાથે રોષ પણ છે, કારણ કે દિવાલ તૂટી પડતા પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગયા છે અને ભારે હાલાકીનો સામનો સ્થાનિકોએ કરવો પડી રહ્યો છે। એક્સક્લુઝિવ દ્રશ્યો TV9ની સ્ક્રીન ઉપર આપ જુઓ। જૂના એરપોર્ટની દિવાલ ધરાશાયી થઈ। ગઈકાલે ભારે વરસાદના કારણે દિવાલ ધરાશાયી થઈ હતી। જોકે રાજકોટમાં પૂરની પરિસ્થિતિને પગલે પૂરગ્રસ્ત વિસ્તારોમાં આર્મી મદદે આવી છે। સેનાની ટીમે નીચાણવાળા વિસ્તારોની સમીક્ષા કરી। રામનાથપરા, લલુડી, વોકડી, જંગલેશ્વરમાં આર્મીની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। એક્સક્લુઝિવ દ્રશ્યો TV9ની સ્ક્રીન ઉપર। રાજકોટમાં વરસાદે ભારે તારાજી સર્જી છે અને પૂર જેવી સ્થિતિનું નિર્માણ થતા આર્મીની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી। અને હવે સમાચાર જામનગરથી, જ્યાં 15 ઇંચ વરસાદથી અનેક વિસ્તારો ડૂબ્યા છે। સેના અને નેવીના જવાનો મદદે આવ્યા છે। સેનાના 50 અને નેવીના 30 જવાનો બચાવ કામગીરીમાં જોડાયા।